કાલે બોલાવે દીકરા આવ જરા એ જરા દિલાને ભોળી આજે ચકલી મજા આવ્યો કાકે બોલાવે દીકરા આવ જરા હાલ મારો દીકરો આવી જા હાલ આવી જા દીકડો હા હા મારો દીકડો અરે કાકા ખરા બપોરે છોકરાને બોલાવીને હું કામ પડ્યું તે અમાર તને કામ વગર ને બોલાવાય કામ હતું એટલે બોલાવ્યો તઈ બેટા બોલો બોલો હું કામ હતું હે બેટા હા ત્યાં ક્યાં ગયો તમારો દીકરો આખો દે ઉભા રહ્યો પેલા મને ઓવણી નીચે મૂકી દેવાઈ ગયો તે ઓણી હોતો હોય અમારો દીકરો આ તણે ક્યાં વાવવાનું હોય છે આને આમ જો ઓલું સાલ હલવાઈડી એ એને કપામાં કઈ છું નહીં તે હવે ડુંગળી વાવવી હે બેટા હા ક્યાં ગયો તો આજ તો આખો દી મને ચા મોકલ્યો તો તે તને વાડીએ જ મોકલ્યો તો તે હું વાડીએ તો ગયો તો કોઈની દાડીએ ગયો તો અરે એમ નથી કેતો બેટા હા હું તાર બાપા બે વાડીએ આવ્યા હા. તો વાડીએ મારો દીકરો તું ક્યાંય દેખાણો નહીં બેટા હા હું થોડો દેખાવ કેમ નો દેખા કારણ કે હું કુંડી આડો હતો જો આમ જોઈ લે એલા એ ન્યા કુંડી આડો હું કરતો તો પણ ત્યાં ગારાનો હાંડિયો બનાવતો હતો એ બેટા આપણે ગારાના હાંડિયા નથી બનાવવાના અરે કોણ હાંડિયા જ બનાવવાનું રહે કાકા એવું છે બેટા હે બેટા હા તો ગારો બોલ છો ને તો મને એમ જો હાંડિયો બનાવું એકાદો એવું હે બેટા હા તો ગાયું બેવું સારવા કેમ નથી ગયો ગાયું સારવા તો ગયો તો કાકા ક્યારે ગયો તો બપોર સુધી ગયો તો હા અને બપોર પછી રજા જેવું હતું હે ભાઈ આપણા તારો ડોહ રજા આવે તો પણ એમાં હું થઈ ગયો આપા આ માલડોર ભૂખા મરી જાય આપણા રજા આવે પણ છોકરો ગાયું વાહે થોડી જોડીને થાકી ગયો હોય હા. તો બપોર પછી રજા પાડી તો કાકાને ઉયું જવાય કાકાને હું ભાંગી જાય હટ! બોલતો નહીં તારા કાકા વિશે કાંઈ જોઈ લે ભાઈ તારા કાકાને પટલાઈ દીધી છે એ તારો કાકો પછી ગામનો પટેલ માણા પ્રગણામાં બધે વાંધા ને વિસ્કા પારી પડવા જવા હોય ગયું સરવા તો તારે જવાનું છે તે પણ એમ લાંબા ટૂંકા હાથ કરો માં નહીં ચાક નાકમાં આંગળી ભરાવી દેહો હે બેટા એવું કઈ નહીં થાય મારો દીકરો એમ ડારો દીધે છોકરો ગાયું સરવા જાય તો તો છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે એમ ડારો દીધે જાય લે ભાઈ પટાઈ હાલ મારો દીકરો પટાવો બસ એ હવે તમે પટાવો તોય ન પટું પટી જાય ને બેટા હવે પેલા હું કામ કાકાના ડારો દેવોજી કાકા તમે તો દીધો મારા આપાય ડારો દે એ ભાઈ હા. હવે છોકરાને દારો ન દેતો એટલે પણ ઈ હારું છે ડારો દઉં છું મારતો તો નથી એવું છે હા, પૂછો મારે છે કેતી મારો ભાઈ કોઈ દી હાથ ન ઉપાડે ખોટાડી ના પૂછો એને પૂછો હું પૂછે કાઈ નહીં મને કુંડી આડો લઈ જઈને 20 કા પીરા હેલા ભાઈ એમાં રોવા શું મળ્યું હે 20 કા લા ખોટો છે અને આ જો તો આ છોકરાને સાનું મુનો સટોલિયા પટોલિયા ભરો એ એવું નથી તારાનું માની લેવાનું ભાઈ હે હે કે શું કે કેમ કહેવાય કયો એમ તમે મારા કાકા થાવ કા આયો હું આ છોકરાને સાનું મુનો સટોલિયા પટોલિયા ભરો એ ભાઈ તારા છોકરાને તારે માની લેવાનું એમ તો મારા ભાઈ ઉપર વિશ્વાસ છે મારો ભાઈ આયા. આસો માણસ હા એમ કોઈથી કાઈ ન કહો મારો ભાઈ હાથ નો ઉપાડે હા તો તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે તમને તમારા પેટ ઉપર વિશ્વાસ એલા નહીં એલા મારો દીકરો એવું ન હોય બેટા મારે બે હરખા એમની તમારો ભાઈ હાશાળીનો હું ખોટાડીનો હે! નાના મોટા નો કઈ વેરો નથી એટલે સમજાય ભાઈ એટલે છોકરું એ સભ્યતા જેવો કઈ સાટો નથી હાવ બગડીને ધૂળ થયો તો પણ એમ રાયડું નાખો માની છોકરું બી જાય હમણાં આ ગાયું સારવા કેમ નથી જાતો 3-4 દાડાથી મારે છે એક વાંધો શું વાંધો છે
કારણ કે અમે બધા ગાયના ગોવળિયા ગાયના ગોંદરે ભેગા થઈ હા એટલે બધા ગોવળિયા ખીજવે ખીજવે ઈ કે રૂપાભાઈ નો છોકરો વાંઢો હાલે એટલે હવે જો તમે મારી વહુના આણા તેડી આવો હા તો હું ગાયું સારવા જાય અને તો હું ઘરમાં કામ કરી અને તો હું કામ કરવા દે બાકી જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા નહીં દઉં એલા એ કોણ તને મેણા મારે કોણ મેણા મારે તો ગોવાળિયા તો ઘણા હોય આ નામ દેલીના ઘરે જઈને ઠપકો દઈ આવીશ અમુક અમુક ગોવાળિયાના નામ ફાવે આ ફાવે એટલા નથી આયલા કાલથી કોઈ તને નહીં ખીજવે બંધ પણ એમ રાયડું નાખો માં ની મગજમાંથી નામ વયા જાય એ ભાઈ લાઈટ ના ચાલ દે મને નામ દે આ નામ બોલ જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંજીડો કાકન ટીણીયો અર્જણિયો બસ વિસાઈયો બસ મહાણીયો તારું ડોહે હાડો. મહાણિયાના ભાઈબંધ તારું ડોહ બધું ખૂટી રહ્યું મેં આંગળીના ટેરવા થઈ રહ્યા ઈ બધા ખીજવે હા ઈ કે બટા તાર બાપા તારી વહુનું આણું નથી તેડવા ગયા હા એટલે મેં પાડી ના હા ઈ કે વૈશે તો વાત હાલતી હતી ને હું કો વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ એ તો બેહી જાય આ તારો ડોહો વણ માવઠું થયું માં પાથરાય તણાઈ ગયા એટલે વાત બે ગઈ બેટા હા એટલે હવે જો તમે મારી વહુના આણા તેડી આવો તો હું ગાયું સારવા જાય હા નકર હું નહીં જાઉં લે આ લે હું લે આલે આ તારા જ વાના છે બધા તે શું કહું મારા ને એટલે તારા આ બે ભેગો રખડાવીને બગાડીને ધૂળ કર્યો તે અરે મેં કાઈ બગાડ્યું નથી તે મોઢે સડાયો પહેલેથી એટલે તારા ભેગો રખડે હા તારી શિખામણ તે મોટો કર્યો આ બધાય તારા જ વાના બગડીને ધૂળ થયો જો આવી શિખામણ કાઈ મેં નહીં દીધી હોય આ છોકરાને તો કોઈને દીધી હોય તે દીધી હે પહેલેથી આને એટલે એ ભેગો રખડાવીને હાંઠિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા પણ તારે ક્યાં ઘરમાં ધ્યાન દેવું છે નકરો એટલે કલાક ઘરમાં ક્યાંથી ધ્યાન દઉં મારે તો ઢોરા જ સારવા પટલાઈ તો તને હોય પીસ હવે હું ક્યાં ઢોરા હું સારું છું તું ઢોરા સારો આવ્યો કોઈ તારે દી? હાવ પટલાયું કરવી બધું કરવું પડશે ટાઈમે ટાઈમે ભાઈ હા દૂધનો પગાર આવી બરોબર કિસ્સામાં નાખવો દેવા પડે છોકરાને વાપરવા આટલે નાખવો એટલે પડે આ જાદુ ભેગું નહીં આલે હો અરે નો હાલે તો હું થાય ભાઈ કરી નાખું હટ લે નોખું કર બાધો બાધો બહુ હારા લાગો બાધો પેલા જે આણાની વાત આવે એટલે એકબીજા લાકડીયું પસાડે આ માવતર છે કે જમ છે મને ખબર છે તમને હું નડે છી એટલે એ કાઈ નથી નડતું હું છે હા આણા તેડી આવો હું છે પણ આણા તેડી આવો બાપના આમ છે તો નોખો નો થઈ જાવ એટલે આ મારો દીકરો અઠાણથી ધમકીઓ મીંડો દેવા હા, ધમકી મારા ભાઈ જો એટલે આ હું મારા ગટ પણ પાલવ છે કાઈ ની દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતા કેટલું દેવું હવે આમાં દીકરો તો બોલે તો ફૂલ કરે પણ તમે વીણી ન થકતા ફાટે ને ફાટે વીણી આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું હું તે કામ કરી દીધું કાઈ નહીં ગયા વર્ષે મેં એમ તમને કીધું તું આને તેડી આવો હા તો તમે હું કીધું તું રામા રોતણીયું પણ હાવ કપારમાં દરિયો ફીરો સાનો રહીને મારો દીકરો કે જી વાત હોય કહી દે હિપકા ભીરમાં સાનોરીન વાત કરું તો તમે વાતનો વજન નહીં પડવા ગયો હિપકા ભીરમાં હાવ સનો રહી ગયા આ રોતા રોતા વાત કરું તો વાતનો વજન પડે હા તો તને ફાવે એમ કરે મારો દીકરો શું થયું તમને ગયા વર્ષે કીધું કે આના તેડી આવો હા તો તમે હું કીધું તું હું કીધું કે બટા ખમી જા ઓણ કપાહમાં કાઈ નહીં હું આખું વર ખઈમો ખીમો ખમી ગયો ભાઈ ખઈમો ખીમો વૈશ્વમાં તમને કીધું આના તેડી આવો હા તો તમે હું કીધું તું હું કે બટા ખમી જા હામી જાળા લે હામી જાળમાં ખમી ગયો ખમી ગયો બેટા હે હા તો હવે હામી જાળ ને બદલે આડી જાળ હોય તોય જાવું લા લા એ સમજ મારા એ દક્ષિયા એમને એટલે ઉયો જાય લા લા મારો દીકરો એવું બોલ્યો હા તો રે તારી માથે મીઠી નજર છે હું આ તો રે આ હમણાં નવું વરસ હતું હતું ને તો 5 દી તેડી આવ્યો હોત તો તમારા બાપનું હું જાય એ લા એ આ ક્યાં પોઈગો આમ જોતો ખરા હાવ હે ભાઈ હવે આને તું સમજાવો છોકરાને હામાં પાણીએ સીડું હાવ બગડી ધૂળ થયો જો તમે ની આણા તેડી આવો હા તો હું ઉયો જાય મારા મામાને ઘેરે હું બોલતો બોલ મારા મામાને ઘેરે દેતો ની તારા મામાની ધમકી અને તારા મામાથી કઈ બી ન જાતા અમે જો તારા મામાની ઘરે ઉભટ એટલે તો તારો કેલબોન આ ઓઈ તારા મામાના ઘરે વાવેતર કીરા રાખજે જીરું વાવી દેજે ઉભટ ઈ જીરું વાવું હોય તો વાવે મેથી વાવું હોય તો વાવે તમારે શું છે ગાંજોય વાવજે હા મારા મામાને ફોન નહીં કરતા હા નહીં કરી ફોન મિસ કોલ નહીં હા મારતા મામાની ધમકી દે ઉભટ વયો તારા મામાની ઘરે આવતું ને પાછું કે જે ન્યા પૈણાવી દે ને વરો ખરો કાઢ નાખે હા અમને કાઈ ફેર ન પડે ફેર પડે કે ન પડે પણ દૂધમાં ફેટ ન આવે
એલા મારું દીકરું કઈક કારું ધોરું કરતું લાગે. તઈ ભલે ફેટ ન હોય, ઉપર તું વયો જા. આ મારા મામાને ઘેર નથી જાવું. લે કામ કેમ પાછું આવ્યું? કેમ વડીને પાસ હોયો હું થયું? કારણ કે મારા મામા બીજાને ઘેરે છે. લે કા જાને બેટા ખબર પડે જાને? મામાનો ધડો નથી ને મામાનું વાદણું ઈ થાય. વેકેશન કરવા બીજે વયા ગયા. અહીંયા થડે પીડાર્યો એટલે એક કામ કરો, તમે મારી વહુના આણે તેડી આવો. હા? એટલે હું ગાયું સારવા વયો જાવ. અને કેલ બોલીને ક્યાં ગયો તો? હે કેલ બોલીને ક્યાં ગયો તો? કેરોસીન લેવા. હારું હારું હે ભાઈ. હા એ વરહમાં એક કામ હારું કર્યું, ઘરમાં હારું. કેરોસીન આવી ગયું. કેરોસીન તો લઈ આવ્યો. હા કેરોસીન તો આવી ગયું. કેરોસીન નથી લાવ્યો. લે કા ત્યાં કૂપન દેખાડ્યું, તેને કીધું કે તમારું નામ કાઢ નાખ્યા. જોઈ લે બતાય ના. હા દાદાનું હોત. કઈ સોખવાડી. ઘડીક ખોટી છો તો મારું કાઢ નાખ. તો એક નીકળી ગયો. કામ હરખું નથી કરતો. એક કામ આમ જો બેટા. ટાઈમે દૂધ દેવા નથી જાતો. એ દૂધ દી આવી હું કાઢ. એવું? નથી જાતો હું દઈ આવીશ. હું દી આવી. ઓલા ગંગામાં કહેતો તો ટાઈમે દૂધ લઈને નથી આવતો. એ તો ગંગામાં એમ કે તારે રોજ વહેલું દૂધ લઈને આવવાનું. આપણે થોડુંક વેલું જવાય. મારે તો ઘણું વહેલું જવું હોય, પણ આપણે નળ મોડા આવે ને. લા બોલ માં એવું આય નો કહેવાય બેટા. ઉઘાડું કરશે બધું. ઘણા ગ્રાહક કે બેટા દૂધ કેમ પાણી જેવું આવે, તો મારે કેવું પડે કે આજ ભેં પાણીમાં બેહી ગઈ હતી. સમજણો. સમજ્યું ભાઈ. એટલે હવે તમે મારી વહુના આણે તેડી આવો. હા? એટલે હું ગાયું સરવા વયો એ જાઉં. આને કેને મોણુકું ખમી જાય. એ બેટા. હા હવે તારા બાપા એમ કે છે કે મારો દીકરો વણું કો ખમી જા. હા. પોર વરો કાક વિચાર કરશું. લે હજી પોર વિચાર કરશો કે તમારે વિચાર જ નહીં? એટલે પોર વરો કાક વિચાર કરશે તારા બાપા એમ. તો હું પોર ગાયું સરવા જાય. હાલ કે હવે જવાબ દે હાલે. એલા ઓરો શું ભાઈ? સાંભળ. હા એલા રોજની વઢવેર ને રોજના ઘરમાં ડખા. આ કાયમીનો ડખો ભાઈ. એટલે આ ભાઈ આણા તેડી આવી. હા? હું તને શું કહું? હા હાંજુ પડી ગયું હાંજ્યું. અને ઘણા હારા મૃત જાય. હા એ વારું પાણી વેવાઈની ઘરે કરી હા. અને વહુને તળીને વયા આવશી. હા. છોકરું ગાયું મોકલી દે. હાલ તે મોકલી દઉં. એ બેટા. હા હા હું ને તાર બાપા બે તારી હું નાણા તેરો જાય છે. તું મારો દીકરો સીધો કહી ગયો હું દાદા. હે હા કીધું. કીધું તાર બાપાએ. આ તો હાલો આપણે તેણે જઈએ, એટલે મેં સટાથી એક આડુથી કામ જાય. એલા તારે ન્યા હારે હવે તારે ત્યાં નો હોય. પણ મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે? તમે આણા તેડવા જાવ, કપા વીણવા જાવ. અરે બેટા આણા તેડવા જાય છે મારો દીકરો બસ. એમ આ તો કહ્યું બે હું યોદા. મારે હારે નો નો હોય. હોય. ઠીક છે, ઠીક છે. હાલો, હું જાઉં. હા હાલ ભાઈ હવે હાલ. હું ગયો ગાયું. અને આમ જવો, હા તમે આણા તેડીને આવો એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો છું. પણ ત્યાં ઉકાળો પર તારે શું કામ છે? આવતા હોય દેખાય ને કેટલેક પોગ્યા. એ તોય સીધા ઘેરે જ આવશું. એમ હા આ ખૂડો જાવજો હા. બટ આમ જવો, એલા આને હું ઘડીએ ને ઘડીએ ભરામણ રહી જાય છે. શું છે હવે? તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં, પણ કાકા માવન વિમલ ગુટકા બહુ ખાય છે. આથી પણ ભલે ને કઈ તારે ક્યાં કાવડિયા દેવા પડે. હા. ખાજે ભાઈ. ન્યા આવી જઈને છે. નો ખાતા કેમ? નહીં. મારા હારાના ઘર છે લાદીવાળા. ગમે ત્યાં ગડફા કાઢો તો નો મેળ આવે ને. મારો બેટો તો ભાઈ. ભાઈ રે હા હારા વરું થઈ ગયું. એ તારા હા હારાન તડકે મેલને તારા બાપ હામું જો હવે થોડું. તમારે આમું 20 વર્ષ હતા તો જોવ. હવે તો હુંય કંટાળ્યો. એ બેટા હા હું ને નહીં થૂકો જા. આ થૂકતા નહીં. નહીં થૂકું પણ. હા હમણાં જ કલર કર્યો. જો ઈ ખબર છે. આમ જવો, એલા એલા હવે હું છે તારે. તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં, હા પણ વળતી પેલ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. એ તારું બહુ બોલ માં. એ તો બાપ દીકરો બે તેડીઓ જાવ. એલા ભાઈ એવું કાઈ નથી. હવે છોકરું જેવું તું ક્યાં થાશે? તે કેમ ગાડામાં બેહવા ના પડે છે? એટલે આ ગાડામાં બેહજે જાતી ખલે હાક દે વર્તી ખલે ગાડામાં બેહજે. હા પણ બેહવું જ છે ગાડામાં જ બેહવું છે. તો ક્યાં તને હેનો વાંધો ઈ ગાડામાં બેહે એમાં? મને શંકા પડે, એલા શેની પણ વળતી પેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, સોફા હોય, તેજુરી હોય, તો ગાડી ઉલ્લે નહીં. અહીંયા છે હો ભાઈ. આપણે પડતું નબળા. હા તો પછી હું હેઠો આયલો છું, બસ. એમ હા બેઠા લાવજો. હા ઠીક છે, હવે કઈ નો બોલતો. હવે ન બોલું. અને જી કહેવાનું એ કહી દે તાર બાપાને હવે. નહીં બીજું તો હું કહેવાનું હોય, તમે મારા આપાને બોલવા દેજો, નકર તમે બોલજો. કેમ? બે માંથી એક બોલજો એટલે એને વાત હરખી સમજાય ને. ઠીક. બે હારે બે નો બોલ. બે વખત તમે આણા તેડવા ગયા ને 2 વખત પાછા આવ્યા. એલા એટલે આ તમારે વાત હરખી નથી થતી એટલે હા, તો આ તમે કઈ વાત? એક હારે બોલો, એક તો મારા હારા બેરા, હા એટલે તમને ખબર પડી છે કે એક ને બોલાય. હા ભલે. હો હો. હા. વયો જા ઉપાધિ કરીમાં. હાલ ભાઈ. આ મારું એક બૂટ ક્યાં? એલા એ
આમ જોઈ લે